હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક. ને આ ભાઈબંધ બધા કુકડી બનાવવાનો પ્લાન બનાવ્યો છે. આપણે તો કુકડી ખાતા નથી. બ્લોગમાં બનાવી દેજો. આપણે બનાવીએ છીએ બટેટાનું શાક. થોડુંક મરચું નાખ્યું, થોડુંક પાણી નાખ્યું, ને આપણું મસ્તનું તડતડતું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ જો ભાઈબંધ કુકડી લઈને આવ્યો. ત્યારબાદ આપણો મસાલો પણ આવી ગયો, અને આપણે થોડુંક સંભારવા લાગીએ ને, ટમેટા મોળવા લાગીએ, મરચાં મોળવા લાગીએ. આપણે તો ખાતા નથી પણ કરવા લાગીએ ને. ત્યાં નીતિનભાઈ આપણે કુકડીનું શાક મૂકવા બેસી ગયા. જો ટમેટા નાખ્યા, ડુંગળી નાખી, મરચું નાખ્યું, ત્યારબાદ કુકડી પણ નાખી દીધી. થોડીક હળદર, પછી ધાણા જીરુંનો ભૂક્કો, મરચું, થોડોક મસાલો, ને ત્યારબાદ આપણે રોટલી કરવા બેસી ગયા. ઓલા ભાઈને કુકડી ખાવીને મારે બધું કામ કરવું પડે. તો થોડીક વાર જોઈ તો જમવાનું મસ્ત મજાનું બની ગયું છે. આપણે તો ક્યારનું જમી લીધું, તો આપણે તો મસ્ત મજાના જમીને ઉભા થઈ ગયા છે. નીતિનભાઈ ઉભા કહે ના જોતા હતા ક્યારે ખાવાનું આપે.